મોદી સ્કૂલ દ્વારા કલાનુભૂતિ આર્ટ પ્રદર્શન યોજાયું. બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે માટે અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિનું પણ ઘણું મહત્ત્વ છે. આ પ્રવૃત્તિમાં જો કલાનો સમાવેશ થાય તો સોનામાં સુગંધ પડે. શાળામાં બાળકો શિક્ષણ મેળવવાની સાથે આપણી સંસ્કૃતિ અને કલામાં પણ રસ લે તે માટે શિક્ષકો અને શાળા સંચાલકોએ રસ લેવો જરૂરી છે. ઘણી શાળાઓ છે જે બાળકોમાં રહેલા કૌશલ્યને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. આવી જ એક શાળા એટલે શહેરની શ્રી વી.જે. મોદી સ્કૂલ, જે સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અવિરત ઉજ્જવળ પરિણામની પરંપરા જાળવવાની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે સહઅભ્યાસી પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે. વિશ્વ આર્ટ દિવસની ઉજવણીના ભાગરૂપે કલાનુભૂતિ આર્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા વિશ્વ આર્ટ દિવસ નિમિત્તે મોદી સ્કૂલ દ્વારા એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. કલાનુભૂતિ આર્ટ પ્રદર્શનમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ કલાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર રશ્મિકાંત પી. મોદી, કુંજલબેન મોદી તથા મેનેજિંગ ડાયરેક્ટર ધવલભાઈ મોદી, સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપેલ છે. મારું નામ ડોલી વાજા, પ્રિન્સિપલ વી.જે. મોદી સ્કૂલ. કાર્યક્રમનું નામ રાખ્યું છે કલાનુભૂતિ. સો એ એક સમાસ છે, કલા અને એની અનુભૂતિ. સો બાળકો અને સ્ટાફ એ બંને એ લોકો જે ઘણું બધું અનુભવ કરતા હોય એને એક્સપ્રેસ કરવાનો બધાને મોકો ન મળતો હોય. કોઈ બોલીને એક્સપ્રેસ કરતું હોય, કોઈ લખીને એક્સપ્રેસ કરતું હોય, એને અનુભૂતિ એની એક્સપ્રેશનમાં આવતી હોય. તો અમુક બાળકો હોય એ કલા દ્વારા એની અનુભૂતિ કરે અને તેથી એનું નામ કલાનુભૂતિ રાખવામાં આવ્યું. એ એમની અનુભૂતિ એમના આર્ટવર્ક દ્વારા તમને દેખાય. બીજું, કલાનુભૂતિ એટલે એક ઇન્ટિગ્રેટેડ લર્નિંગ છે બાળકો માટે. આ ફક્ત આર્ટ નથી. ફોર એકેડેમિક એજ્યુકેશન આ આર્ટ જે હોય છે ઇન્ટિગ્રેટેડ હોય છે. એમાં થોડાક મેથેમેટિકલ કોન્સેપ્ટ હોય કે કેટલા રેશિયોમાં કલર ભેળવવો પડે, કેટલો વળાંક લેવો પડે, કેટલા પ્રપોર્શનના શેડ આપવા પડે, કેટલા એંગલથી ને કેટલા ભાગમાં કયો વળાંક લેવો પડે. સો આ મેથ્સ અને ફિઝિક્સને એમાં ઘણું બધું આવી જાય. અને ઓફકોર્સ એન્વાયરમેન્ટલ સાયન્સ એટલે કે પર્યાવરણ વિષયનું તો ઘણું બધું આવી જાય. સો એક તો એમની અનુભૂતિ અને બીજું એનું એકેડેમિક ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન જે કહેવાતું હોય એ બંને આવી જાય. આને લઈ અને મોદી સ્કૂલ દ્વારા આ એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વિશ્વ આર્ટ દિવસ નિમિત્તે. કે મોદી સર દ્વારા અમને જે ગાઈડન્સ પૂરું પાડવામાં આવ્યું, અમારી કોર ટીમે પણ જે ગાઈડન્સ આપ્યું કે આ દ્વારા બધા બાળકો, મોદી સ્કૂલના જેટલી પણ શાળાઓ છે તેના તમામ બાળકો એમાં ભાગ લઈ અને પોતાની પ્રતિકૃતિ રજૂ કરે. પણ એમાં હવે 2 જગ્યાએ તો અમારી પીવીમાં અને આજે વી.જે. મોદીનો પણ લાસ્ટ ડે છે અને સારો એવો રિસ્પોન્સ અમને પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ દ્વારા મળ્યો છે. હજુ MSH બ્રાન્ચ એટલે કે મોદી સ્કૂલ અંબિકા બ્રાન્ચમાં અમારો 20 તારીખના રોજ કાર્યક્રમ છે અને CBSE ઈશ્વરિયા ખાતે, મોદી સ્કૂલ CBSE ઈશ્વરિયા ખાતે 1 મેના રોજ આ પ્રોગ્રામ આયોજવામાં આવશે. તો જો રાજકોટની કોઈ પણ જનતામાં કોઈ બાકી રહી ગયું હોય, બાકીના બાળકો રહી ગયા હોય તો આને શ્યોર નિહાળે. એમાંથી ઘણું બધું એ લોકોને શીખેલા તો બધા હોય, પણ એ લોકોને જોઈને પોતાના ફિલ્ડનું હશે તો એમને જોઈને ઘણો બધો આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. જયપાલ વિક્રમસિંહ ઝાલા, પ્રિન્સિપાલ મોદી સ્કૂલ. 2008થી અહીં મોદી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે છું. અત્યારે વિશ્વ આર્ટ દિવસના દિવસ માટે અમે 2 દિવસ આર્ટ એક ગેલેરી ગોઠવેલી છે. એ ખાસ તો એના માટે ગોઠવેલી છે કે બાળકોના જે આંતરિક શક્તિ છે એ જાગૃત થાય, અને બીજું કે આ શક્તિ આંતરિક શક્તિ જાગૃત તો થાય પણ એના દ્વારા ચેરિટી પણ થાય. આમાંથી જે કંઈ પણ બેનિફિટ થશે એ બધું જ અમે કાઠિયાવાડ બાલાશ્રમમાં આપવાના છીએ. ખાસ દરેક બાળકોને અમે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. અમને અમારા ટ્રસ્ટી શ્રી મોદી સર દ્વારા અમને પ્રોત્સાહન મળતું હોય છે અને એના દ્વારા ખાસ એક જ મેસેજ હોય છે કે બાળકોમાં છે અભ્યાસિક રીતે તો છે જ, પણ સહઅભ્યાસિક રીતે પણ ખૂબ જ પાવરફુલ બને અને હંમેશા સમાજ ઉપયોગી બને એના માટે અલગ અલગ ચેરિટી કરતા હોય છે. જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ હોય છે, કેન્સર હોસ્પિટલની વિઝિટ હોય છે કે બાળકોમાં એ પણ જાગૃતિ આવે. ખાસ કોઈ પણ બાબતમાં આગળ ને આગળ કેમ બાળક વધે અને સમાજ ઉપયોગી બને એ અમારા ટ્રસ્ટીશ્રીનું માનવું હોય અને એ મુજબ અમને માર્ગદર્શન હોય અને એ મુજબ અમે આગળ વધતા હોઈએ છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે આજે કાર્યક્રમ છે. આર્ટમાં કઈ રીતના એક્સ્ટ્રા ઓર્ડિનરી કરતા? ખાસ વિદ્યાર્થીઓમાં જે બાળકો ખૂબ જ આર્ટમાં આગળ હતા એ સિવાયના જેને ખરેખર નહોતું આવડતું એમને પણ પ્રોત્સાહિત કરી અમારી આર્ટ ટીમ જે છે
એ છેલ્લા 15-20 દિવસથી સતત મહેનત કરે છે. આમ જોઈએ ને તો રાત્રે 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી પણ મહેનત કરી અને ખૂબ જ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી. વિદ્યાર્થી દ્વારા જ આ બધું બનાવ્યું. અને બાળકો સાથે જ્યારે અમે વાત કરતા ત્યારે બાળકો એટલા બધા ઉત્સાહિત હતા અને એમ થયું કે અમારું આ બધું જ જે મહેનત છે એ ખરેખર ચેરિટીમાં જવાનું છે. તો પણ એ ઉત્સાહિત હતા કે ના, આ બધું કાર્ય ખૂબ સારું થયું. પેરેન્ટ્સનો પણ અમને ખૂબ જ સપોર્ટ છે. પેરેન્ટ્સના સપોર્ટ વગર આ કાર્ય પણ ન થાય, ખાસ એ પણ અમે જોઈએ છીએ. ખર્ચલિયા યુવા વિજય મોદી સ્કૂલ ગુજરાતી મીડિયમ. આ આર્ટ એક્ઝિબિશનમાં બધું સ્ટુડન્ટનું વર્ક કરેલું છે. હેન્ડક્રાફ્ટ છે, ક્રાફ્ટ છે, ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ્સ છે, અલગ અલગ ઓઇલ પેસ્ટલ, એક્રેલિક, એવી રીતના ક્લે, મોલ્ડેડ ક્લે, પુટ્ટી, વોલ પુટ્ટી, માર્બલ પાવડર, અલગ અલગના સ્ટફને લઈને આ પેઇન્ટિંગનું આર્ટ એક્ઝિબિશન તૈયાર કરવામાં આવ્યું છે. કેનવાસ, MDF શીટ, વૂડ્સ, વેસ્ટમાંથી બેસ્ટ, આવી રીતના બધું કરીને મિરર વર્ક, આ બધું કરીને આ મોદી સ્કૂલનું આર્ટ એક્ઝિબિશન તૈયાર થયું છે. ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવી છે અને ટીચરનો પણ સારો સપોર્ટ હતો. એમાંથી ટીચરે ઉપર ટચઅપ લીધા છે. બાકી બધું સ્ટુડન્ટ વર્ક છે. ધોરણ 1 થી 12ના અલગ અલગ સ્ટુડન્ટે અલગ અલગ વર્ક કર્યું છે જે આપણે આર્ટ એક્ઝિબિશનમાં જોઈ શકીએ છીએ. આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે મોદી સ્કૂલ પરિવાર તરફથી, બધા સ્ટુડન્ટ તરફથી થેન્ક યુ. આ આર્ટ એક્ઝિબિશન બહુ મસ્ત છે. અમે 1 તારીખથી આ બધું ચાલુ કર્યું હતું અને સ્કૂલના એક્સ્ટ્રા અવર પછી 10 વાગ્યા સુધી રોકાઈને બધું સ્ટફ અમે તૈયાર કર્યો છે. તો અમને વિઝિટ કરજો. બહુ મસ્ત એક્ઝિબિશન છે, જોવા આવજો. થેન્ક યુ.